સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આપણે હું અને જીગર ને પપ્પુ 3 જણા મેલોહણ આવી ગયા હતા. આપણે જવાનું છે હમુ ગુગે દર્શન કરવા, બીચ છે એટલે આપણે મેલોહણ આવી ગયા હતા. એટલે આપણે પોણી પીવા ઉભા રહ્યા હા. પપ્પુએ સહમાં નવા લઈ દીધા છે. જુઓ 100 રૂપિયાના આવ્યા નહીં પપ્પુ, 100 રૂપિયાના આવ્યા. અને આ જૂનો કહી ગયા હતા, કોઈ દેખાશે નથી એટલે પપ્પુએ નવા લઈ લીધા. હવે આપણે મેલોહણથી ડાયરેક્ટ ચારોહણ વસમાં નીકળવાનું છે. ચારોહણ આવી ગયા હતા 3 જણા. જોઈ લો. ડ્રાઈવરમાં તો બીજા જ છે તો કોઈ વધવા આવે એમ છે નહીં. બીજા તો તે આપણો ભાઈ હેવી ડ્રાઈવર આપણી નહીં જો પાડે નહીં જો હતા નહીં એના અનુભવે લઈને હેડે. પાણી ને બધી દીધું છે ત્યાં ના લે. हाईवे पर चढ़ गया वो एक पंप का चालू से पुल बने है तो वो बीजो साइड में रस्तो बनाई नाख्यो है. पहला बनाईने थी આપણે જવાનું હતું, રસ્તો બનાવી નાખ્યો બીજો. હવે ડાયરેક્ટ હમું આવશે ને 5 મિનિટ થાય ને 5 મિનિટ કે 5 મિનિટ થાય આપણે હમું 4-5 કિલોમીટર છે બધું. થોડી મિનિટ 10 મિનિટ જેવું થાય.
એ જોયું ને દેરાસર છે અને વગન આપણે હવે ગોગાનું મંદિર આવે છે. આપણે કમ્પ્લીટ ગોગાન મંદિરે આવી ગયા હતા. જોઈ લો કરી લીધા. તમે પણ કરી લો ગોગા મહારાજના દર્શન. જીના તનવો ગોગાના નોમના મોરલા થનગનાટ નાચતા ઇનયાવા ગોગા જેવો દેવ જળ